બસ જે લોકો સ્ટુડન્ટ વિઝા પર બહાર ફોરેન કન્ટ્રીમાં સેટલ થવા જતા હોય ને એ બસ ઇઝી નહીં, બહુ હાર્ડ છે. કેમ કે એક તો તમે ઇન્ડિયામાં લોન લઈને દેવા કરીને ફોરેન કન્ટ્રીમાં સેટલ થવા જતા હોય, એ તમારે લોનનું ટેન્શન હોય કે તમારે દેવા ઉતારવાના છે. બીજું કે તમારા સ્ટુડન્ટમાં ગયા હોય એટલે હાફ પે કરીને ગયા હોય તો બીજી હાફ ફીસ પે કરવાની હોય એનું ટેન્શન. અને 20 કલાકમાં બોસ તમારાથી કંઈ ના કરી શકો. 20 કલાકની સેલરીમાં તમે શું કરો? તમારું રેન્ટ પે કરો કે તમારા દેવા ઉતારો કે પછી કે તમારી પેલી યુનિની ફીસ પે કરો? કશું જ ના કરી શકો. અને એક તો બોસ જે પીજીમાં રહેતા હોય ને એમને એક અલગ પ્રકારનું દુઃખ છે. કેમ કે શું કહેવાય, પીજીમાં લિટરલી અલગ પ્રકારની પોલિટિક્સ ચાલતી હોય. એક તો બિચારું બાપડું પેલું સ્ટુડન્ટમાં આવ્યું હોય અને જોબનું ટેન્શન હોય, યુનિનું ટેન્શન હોય, અને એમાં પીજીમાં તમે રહો ને એટલે એનો અલગ કકરાટ. કોકે આને આ લઈ લીધું, પેલું એ કર્યું, ગ્રુપમાં મેસેજો ઠોકાઠોક કરશે, એ પાછું એક અલગ લેવલનો સ્ટ્રેસ છે. અને બીજું કે વિઝા પતવા આવે ત્યારે હવે નેક્સ્ટ શું, શેમાં વિઝા કરાવડાવીશું, પાછું એના પૈસા બગાડવાના એ અલગ. એટલે પાછા એના પૈસા બગાડીને તમે એ કરો ત્યારે કહીએ પેલું દેવું ઉતરી રહે. અને પાછા એમાં તમારે ઇન્ડિયા બેઠા હોય એમને એમ કે અહીં તો બહુ પાઉન્ડ ને ડોલરો ને આ છાપે છે એટલે કે સારું જ ને કે પેલું જ ને, કંઈ સારું નહીં. અને નો ડાઉટ એવું નહીં કે તમે ના આવશો, હું તો એવું નહીં કહેતી. અને જે અહીં છે હવે એમને સ્ટ્રગલ કરવાનું જ છે, પણ દેટ્સ નોટ ઇઝી યુ નો. કે પીપલ ઇન્ડિયામાં બેઠા એવું થિંક કરતા હોય કે ઇઝી છે, તો ઇઝી નહીં. અને અમુક લોકો જસ્ટ કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન, બધા એમની મરજીથી ફોરેન ના જતા હોય. અમુક માર જેવાય હોય જે બેરે જબરદસ્તી જેમને મોકલવામાં આવ્યા હોય. બાકી હું તો ઇન્ડિયા પાછી આવવા રેડી જ છું.